જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર વરસાદના રાઉન્ડને લઈને આગાહી 22 થી લઈને 27 સપ્ટેમ્બરમાં ફરી ગુજરાતની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે. ફરી ગુજરાતની કયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, સાથે જ હાલના હવામાનની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. હાલ પણ એક સિસ્ટમ સક્રિય છે બંગાળના ઉપસાગરમાં, ખાસ કરીને એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે ગુજરાતમાં ગઈકાલના રોજથી હવામાનમાં અમુક ભાગોની અંદર પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ખાસ વરસાદી ઝાપટા હળવા તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. આવી જ રીતે જો 2 દિવસ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સિસ્ટમ છે, જેના કારણે તે ઉપરાંત વાત કરીએ તો આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 22 સપ્ટેમ્બરથી ફરી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. આ પણ સાર્વત્રિક નહીં હોય, પરંતુ એ પણ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે રાઉન્ડ જોવા મળશે. ફરી 20 તારીખ બાદ ચોમાસું સક્રિય થવાનું છે, જેના કારણે ગતિવિધિ વધુ જોવા મળશે વરસાદની. એટલે આ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. હાલની અપડેટ મુજબ આ સિસ્ટમની અસર ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર જોવા મળે. દરિયાકાંઠાના ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે. એટલે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે જે વિસ્તારમાં વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો છે તેમજ વરસાદની ઘટ છે એ ભાગોની અંદર આ વરસાદ સારો જોવા મળશે તેવી શક્યતા રહેલી છે. વાત કરીએ તો હાલના વાતાવરણની, સાથે જ આગામી દિવસમાં 21 તારીખથી કયા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ છે, કયા ભાગોની અંદર કેવો વરસાદ નોંધાશે તેની માહિતી મેળવીએ તો આજે અમુક ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે, જેમાં વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ, સુરતના એકાદ બે વિસ્તાર તેમજ ભાવનગરના દરિયાકાંઠાના મહુવા, તળાજા, જેસર જેવા ભાગો, ઉના, રાજુલા, વેરાવળ, જુનાગઢના વિસ્તારો હોય, અમરેલી તેમજ દ્વારકાના પણ દરિયાકાંઠાના ભાગોની અંદર, જામનગરના એકાદ બે વિસ્તારની અંદર તેમજ અમદાવાદ, અરવલ્લી, ખેડાના, હિંમતનગરના જેવા ભાગોની અંદર સામાન્ય તો અમુક જગ્યાએ સારો વરસાદ, સારા ઝાપટા જોવા મળે આજે દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત આવતીકાલે 16 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર જેવા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતના પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. તો આગામી 2-3 દિવસ આ ડિપ્રેશનની અસરને કારણે ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. નક્ષત્ર પણ બદલી ચૂક્યું છે, જેના કારણે આ નક્ષત્રની અંદર, ચિત્રા નક્ષત્રની અંદર સારામાં સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. તેમજ વાત કરીએ તો વરસાદના 22 તારીખથી શરૂ થતા નવા રાઉન્ડની, તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર 21-22 સપ્ટેમ્બરથી જોવા મળશે. ચોમાસું ફરીવાર સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીમાં પણ બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે. હાલની વાત કરીએ તો 22 તારીખે પણ એક સિસ્ટમની અસર જોવા મળશે, તેમજ ઓક્ટોબરની 2 થી લઈને 3 ઓક્ટોબર દરમિયાન પણ એક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ ગુજરાતમાંથી ચોમાસું વિદાયના મૂડમાં જણાતું નથી અને વરસાદી રાઉન્ડ ફરીવાર જોવા મળી શકે છે. 22 તારીખથી જે રાઉન્ડ શરૂ થવાનો છે તેમાં વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં સુરત, વ્યારા, તાપી, નવાપુર તેમજ વલસાડ, વાપી, ડાંગ જેવા ભાગોની અંદર વરસાદની શક્યતા છે. ભરૂચ, અમોદ, રાજપીપળા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, કવાંટ, દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર વધુ અસર જોવા મળશે. ખંભાત, આણંદ, તારાપુર, બોરસદ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, ખેડા, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરાના ભાગો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, વડનગર, ઈડર, મોડાસા, માંડલી, કડાણા છે, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો તેમજ પાલનપુર, અંબાજી, આબુ તેમજ ધાનેરા, થરા જેવા ભાગોની અંદર પણ આ રાઉન્ડની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સિવાય મિત્રો 22 તારીખે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટના એકાદ બે વિસ્તાર, સુરેન્દ્રનગરના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.
કચ્છમાં એકાદ બે વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે. આ જે રાઉન્ડ આવી રહ્યો છે તે સાર્વત્રિક નહીં હોય, પરંતુ 50 થી લઈને 70% વિસ્તારની અંદર વરસાદ સારો જોવા મળી શકે છે. અમુક ભાગોની અંદર 4 ઇંચ સુધીના ભારે વરસાદો પણ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી 1 થી 2 ઇંચ 3 ઇંચ જેવા વરસાદ પણ અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તમામ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે. 23 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તમામ ભાગોની અંદર સારામાં સારો તેમજ અમુક ભાગોની અંદર 1 થી લઈને 4-5 ઇંચ સુધીના ભારે વરસાદો પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 22 તારીખથી વરસાદની એન્ટ્રી થશે, ત્યારબાદ વરસાદની માત્રામાં તેમજ વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. તો મિત્રો, દિવસ વાઇઝ અપડેટ આપતા રહીશું. ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ એક વરસાદનો મિની રાઉન્ડ જોવા મળશે. એક પ્રકાર લોટરી રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, તમામ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.